સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। લાખણી દિયોદરના ખેડૂતો વાસણા કેનાલ પર એકઠા થયા। ઢોલ વગાડીને ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। કેનાલમાં 5 દિવસથી પાણી ન આવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। પાક બચાવવા કેનાલ તાત્કાલિક ચાલુ કરવા માટેની ખેડૂતોએ માંગ કરી છે। અમારા વિસ્તારની અંદર વરસાદ ખેંચાવાના લીધે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી। એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી। અત્યારે અમારો પાક બળેરો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે। કારણ કે સરકારશ્રીએ જાહેરાત કરેલી હોય પણ અહીંના નગરો તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અમને પાણી આપેલું નથી। એટલે સરકાર તાત્કાલિક નોંધ લઈ અને આવા કોન્ટ્રાક્ટર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા વિસ્તારની અંદર પૂરતું પાણી આપી આવી અમારી માંગણી છે। જો ટૂંક સમયની અંદર અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે।